જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં જશો? તમારું સ્વાગત છે મારા આજના વિડીયોમાં. તો ગાઈસ અત્યારે 11 વાગી ગયા છે અને આપણે ઉઠી ગયા છે. આજ તો રાતે લેટ સૂતા હતા બધા, એટલે સન્ડે હતો એટલે બધા લેટ સૂતા હતા અને સવારે કંઈ ઉઠવાની એટલી જલ્દી નહોતી, કેમ કે પપ્પાને કામે અત્યારે જવાનું ન હોય અને અમારે પણ સ્કૂલ ચાલુ ન હોય. અને સ્મિતભાઈ તો અમારા હજી સૂતા છે. ઉઠી ગયા સ્મિત? ગુડ મોર્નિંગ. મમ્મી અહીંયા બનાવે છે આપણી માટે થેપલા. તો ગાઈસ અત્યારે છે ને જમી લીધું છે અને મમ્મી ને બા જે ઘઉં સાફ કરતા હતા એનો થોડોક કચરો એવો નીકળો હોય ઘઉંનો, તો અત્યારે અમે એ ચણ તરીકે નાખવા જઈએ છીએ. તો બસ હવે જો સામેના ધાબા ઉપર જવાનું છે અમારે ચણ નાખવા માટે. તો સ્મિતભાઈ નીચે ઉતરી ગયા છે લઈને, આપણે પણ જઈએ. તો અત્યારે ગાઈસ જો ચણ લેવાઈ ગયું છે સ્મિતભાઈ પાસે છે અને હવે સામેના ધાબા ઉપર ચડવાનું છે અમારે. તો ત્યાં સ્મિત કેમ ચડશું આપણે? ઝાડવા ઉપરથી? એમ કેમ ચડવું? તો હવે સ્મિતભાઈ જાય છે ઉપર ચડવાનું છે, હવે કેમ ચડે જોઈએ આપણે પણ. પડતો નહીં. આ ચડ ચડ. હું પેલા હોય બધા ઉપર કર. આપણે ચણ નાખવા ઉપર પૂગી ગયા છીએ. આપણે આ આખામાં ચણ નાખવાનું છે. તો ગાઈસ આપણા સ્મિતભાઈ ચણ નાખવા આવી ગયા છે. ગરમ લાગે છે બહુ. અમારા વંશભાઈ તો એને બેટ બોલ ઉપાડી લીધા છે કોકના. હવે ગરમ લાગે છે બહુ. હવે નીચે જઈએ. હેમાંગી પકડ. તો અમે નીચે પહોંચી ગયા છીએ. મારું સ્મિત આ વોચમેન ખીજાઈ રહ્યા છે. વિડીયો બધું આવે છે. ચણ નાખવા ગયા હતા ઉપર. કેટલા નંબર મારે? 202 માં. D1 આપણે મૂકી દેવાની હોય ને સાહેબ. તમને કેમ કીધું? હું થયું એમને નામ કીધું. તો ગાઈસ અત્યારે છે ને બાંધવાનું થઈ ગયું છે થોડુંક. વોચમેન દાદા ખીચાઈ ગયા છે. ઉપર ચડ્યા હતા ભાઈને ચણ નાખવા માટે, તો પૂછી લીધું ક્યાં છો ને ક્યાં ના છો ને બધું, તો થોડા ખીચાઈ ગયા છે. તો પનીરભાઈ અત્યારે અહીંયા એ લોકોને ચાળા રહે છે કે બોલતા આવડતું નથી ને આવી ગયા છે એમ. અને સ્મિતભાઈ હવે જો બસ આવે છે. હાલો હાલો સ્મિતભાઈ. શું થયું ભાઈ? કાંઈ નહીં, સમિત થયું. સ્મિતનું સમિત થઈ ગયું છે. તો ગોબર નતે આ પડી છે. ગોબર બધા અમને ઓકી જાય. હવે બસ જો ચણ નાખી દીધી છે ને. હવે આપણે ઘરે જઈએ છીએ. પૂછી લીધું છે બિલ્ડિંગ કઈ છે, નામ શું છે ને બધું. હવે આવશે કમ્પ્લેન કરવા માટે, ત્યાં જવાબ દઈ દેશે સ્મિતભાઈ. હું જવાબ દઈ દે અંદર બી તો તો ગાઈઝ અત્યારે છે ને બધા બહાર જઈએ છે, એક જગ્યાએ કામ છે તો ત્યાં. ને સ્મિતભાઈને ચપ્પલ લેવાના છે. તો બસ જો અત્યારે ગાડીમાં બેસી ગયા છે ને. અત્યારે તો તડકોય બહુ છે. ગાડી આખી બ્લેક ગાડી છે એટલે આખી તપી ગઈ છે.
તો બધા કાચને ખોલી નાખ્યા છે ને એસી ફૂલ ચાલુ કરી દીધું છે. તો હવે અત્યારે જઈએ છીએ ત્યાં બહાર. હમણાં ઓલું ફ્રૂટ ગયું એ કયું હતું ભાઈ? ગિલોલી. મને નામ છે ને ખિસકોલી ઉપરથી યાદ આવે. ગિલોલી ને ખિસકોલી બે એક જ છે ને. એક જ થોડી કહેવાય ગિલોલી ને ખિસકોલી. એનું નામ એવું છે એટલે મને એના ઉપરથી યાદ આવે. ખિસકોલી થી. હા, સારી ટ્રીક છે તારી યાદ રાખવાની. પેપરમાં એમ જ યાદ રાખો. પેપરમાં લેખ તો તને યાદ હોય. યાદ આવે. તો હવે ચપ્પલ લેવાના છે. કેવા લેવા છે ચપ્પલ તારે હવે? ક્રોક્સ. તો આ ચપ્પલમાં શું વાંધો છે? એ મને નથી ફાવતા. ક્રોક્સ લેવા છે. હા. ચપ્પલ તોડ શોધું તો ગમે એટલા ચપ્પલ લઈ દે. એ ભાઈ મને ફાવે એવા પહેરવું. એવું મીઠો નતો કા શેરડીનો રસ? એ મને ખબર હોય ને શેરડી ઓલા સિસોડા વાળાને કે બે ડાયાબિટીસના પેશન્ટ છે એટલે આ મોડો રાખ્યો હોય એને. હા બેયને તોય તે બધું ખાઈ લે. પપ્પા તો ખાસ કરીને આઈસ્ક્રીમ, કાલ રાતે આઈસ્ક્રીમ ખાધું હતું ને એ પછી બહાર કાઢ્યું એટલે મન થઈ જાય ખાવાનું. તો તારે ના ન પડાય? હું ના પડું, ઈ જ લાવ્યા હોય ને. તો પણ ખવાય તો નહીં, સ્વીટ હોય એટલે. એ એટલું ગળ્યું નથી. એટલું ગળ્યું નથી એમ ને? હા. હમણાં તો હાલવાય નથી જાતા પપ્પા. લઈને જાતો હોય તો તું રાતે વેકેશન છે તો હું લઈને તો જાઉં. નવરો જ હોય. હું થાકી જાઉં તો પછી પપ્પાને ખંભે બેહાડીને આવવું પડે મને. તું હું થાકતો આખો દી તો રખડતો હોય તો એ નથી થાકતો. જો આ પતંજલિમાંથી દવા લઈને પછી પીને પછી હાલવાનું કાંઈ ન થાય. ઓહો, પતંજલિની એડવર્ટાઇઝ કરજો એમ ને? બાબા રામદેવ. તો ગાઈઝ હવે આપણી બધી શોપિંગ થઈ ગઈ છે ને હવે ઘરે જઈએ છીએ. તો આજના વિડીયો માટે એટલું જ. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય માતાજી, જય મુરલીધર.